ભાજપના સાંસદ મનસુખ વસાવાના ફરી એક વખત બોલ બગડ્યા છે અને આ વખતે તેમણે કહ્યું છે કે છોકરીઓ છે તે બિયર પણ પી રહી છે અને સિગરેટ પણ પી રહી છે અને તેમના આ નિવેદને ખળભળાટ મચાવ્યો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાના બોલ અવારનવાર બગડતા હોય છે અને ક્યારેક તે ભારતીય જનતા પાર્ટીના નેતા હોય તેમને જ આડે હાથ લેતા હોય છે તો ક્યારેક અધિકારીઓ છે તેમને પણ તે ગાળો ભાંડી ચૂક્યા છે અને જે પ્રકારે નર્મદામાં તે વિસ્ફોટક નિવેદન આપતા હોય છે તે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો મુદ્દો પણ બનતો હોય છે અને ભાજપના જે પ્રદેશના નેતા છે તે પણ મૂંઝવણમાં મુકાઈ જતા હોય છે, કેમ કે અત્યારે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં એક લાંબા સમયથી સરકાર છે અને નર્મદામાં દારૂ અને અન્ય નશાકારક પદાર્થોના વેચાણના મામલે પણ મનસુખ વસાવા છે તે સ્થાનિક પોલીસે તેના સામે ગંભીર આરોપ લગાવી ચૂક્યા છે અને હવે ફરી વખત તેમણે એક વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું છે કે યુવાધન છે તે બરબાદ થઈ રહ્યું છે, આ નશાકારક પદાર્થો પણ વેચાઈ રહ્યા છે, આ છોકરીઓ બિયરો પણ પી રહી છે અને સિગરેટ પણ પી રહી છે। છોકરા તો બિયર પીએ તો દીકરીઓ પણ બિયર પીએ છે એટલે વધારે શરૂઆત થઈ। આ કોણ રોકશે ભાઈ? આ કોણ રોકશે? કોઈ બોલો તો ખરા। તમારે રોકવાનું છે તમારા ગામની અંદર। પરિવારમાં એમ કે છે કે મારી બેન પણ ફરવા માટે છે તો હું પણ જાઉં છું। બેન બિયર પીએ કે શું ખબર પડે? જો ખબર ગઈ આ તો સાચી વાત છે ને। ઈ સિગરેટ પીએ જે મુંબઈ પછી સુરત પછી ભરૂચ વડોદરા અમદાવાદ એ ધીરે ધીરે આપણા વિસ્તારમાં પણ વેચી શકે છે। સુરતમાં આપણા મિત્રો બધા અમારા સંસદ સભ્યો બહુ કામે લાગી ગયા છે। બુલેટમાં જનારી છોકરીઓ શું તમે ઈ સિગરેટ ને બિયર ને બધી પાર્ટીઓ જન્મદિવસની પાર્ટીમાં 400-500 બધી છોકરી ભેગી થાય। જો આ જો વાત જે છે એ તો સામાન્ય બાબત એને પણ રોકવું જરૂર છે। આમ સાંસદ મનસુખ વસાવાનું કહેવું છે કે જે પ્રકારે યુવાધન બરબાદ થઈ રહ્યું છે તે મામલે તેમણે ચોક્કસ બોલવું પડશે, જેથી કરીને આ છોકરા હોય કે છોકરી હોય તે નશાના આદિ ન બને અને તે ગેરમાર્ગે પણ ન દોરાય અને તેમનું ભવિષ્ય છે તે પણ જે તેમનું ભવિષ્ય દાવ પણ ન લાગે અને અંધારામાં પણ ન ધકેલાય। અને જે પ્રકારે સાંસદ મનસુખ વસાવાના પ્રકારના નિવેદનો આવતા હોય છે તે નિવેદનો ચર્ચાનો મુદ્દો પણ બનતા હોય છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।